લચ્છી પીવા પહોંચી ગયા છે ચામુંડા લચ્છીમાં. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. અમે જઈ રહ્યા છીએ ફરવા. ક્યાં જવું એ હજી નક્કી નથી. પાણીનો શીશો લઈ લીધો છે. પાછો લેવા આપણે ગયા ફેર જતા તે ભૂલી ગયા હતા એટલે આ ફેરે પહેલા લઈ લીધો. ભૂલાઈ ના જાય એટલે આ ફેરે ક્યાં ફરવા જવું હજી નક્કી નથી, કારણ કે ઘડિયાળમાં વાગી ગયા છે 3:30. તો એટલે ક્યાંક નજીક જાઉં જુનાગઢની આજુબાજુમાં, કારણ કે પાછા રાતે ટાઈમસર ઘરે આવી જાય ને. ત્યાં શિયાળો હોય તો ઠંડી પણ હોય, તો ટાઈમસર પાછા ઘરે આવી જાય. એટલા માટે ક્યાંક નજીક જાઉં, બહુ દૂર જવું નથી. હવે ભવનાથ જઈએ કે પછી વિલિંગ ડેમે જઈએ કે પછી આજુબાજુના કે બીજા વિસ્તારમાં જઈએ, જોઈએ છે કઈ જગ્યાએ જવું. હજી કંઈ નક્કી નથી. નીકળીએ પછી આમ જાય પછી રસ્તામાં નક્કી કરી લેવું ક્યાં જવું એમ. અત્યારે તો હજી કંઈ ફાઇનલ છે નહીં. યુગભાઈ અત્યારથી જ થાકી ગયા છે, થાકી ગયા એવું લાગે. તૈયાર તો થઈ ગયા છે. હવાનો જ રવિવાર હતો એટલે રમવાનું ચાલુ, એટલે ભાઈસિંગ અત્યારે ઉઠીને ડાયરેક્ટ રમવા ભાગી ગયા હતા. એટલે ભાઈસિંગ યુગભાઈ થાકી ગયા છે, ફૂલે ફૂલ તૈયાર બધા થઈ ગયા છે. હવે ક્યાંક ફરવા જવાનો પ્લાન છે. ક્યાં જવું એ ત્યાં જઈને ખબર પડે. અધો 4 રસ્તા પૈતા પછી હજી કંઈ નક્કી છે નહીં ફાઇનલ કે કઈ બાજુ જવું એમ. બહુ આપણે નીકળી ગયા છે લાઈને. હા, એ ફોન ને એને બધું લઈ લીધું છે. યુગભાઈને અમે નીકળી ગયા છે ભાઈને. યુગભાઈ સાયકલ લેવાના શું છે? સાયકલ લીધી હતી યુગભાઈ. હોય યુગભાઈની સાયકલ શું છે, છોકરા ફરવા લઈ જાય એટલે યુગભાઈ કે આપણે સાયકલ અંદર મૂકી દઈએ પહેલાં. એ સાયકલ અંદર મૂકવા ગયો છે. આપણે બાયણે વાઇટ જોઈએ છે ક્યારે આવે છે બધા. હાલો આવી જાઓ હાલો, પછી ટાઈમસર આવી જાઓ. વહેલા હાલો નીકળી જાય ને કે મોડું થઈ જાય પાછું. કેમ કે 3:30 વાગી ગયા છે. ટાઈમસર જોયા જઈએ, ટાઈમસર પાછા આવી જાય. કેમ કે પછી થઈ જાય મોડું આવવામાં પાછું રાત્રે. એટલે જ ને અમે આવી ગયા છે ભવનાથ. તો જવાનું છે મુકચુંદ ગુફાએ. જો ગુફા ઓલી સાઈડ છે, ત્યાં સામે જવાનું છે. આ સાઈડ છે દામોકન. આપણે દામોકન નહીં પણ આ સાઈડ મુકચુંદ ગુફા આવે છે, ત્યાં જવું છે. મુકચુંદ ગુફા જો આ પાછળની સાઈડ છે દામોકન. દામોકન તો આવતા જોઈએ આપણે. આજે જવાનું છે મુકચુંદ ગુફાએ. જો પાછળ દેખાય છે ગિરનાર. ગિરનાર દેખાય છે, આછો દેખાય છે, તડકો છે એટલે ગિરનાર. આપણે આવી ગયા છે મુકચુંદ ગુફાએ. મુકચુંદ ગુફાએ આપણે આવ્યા હતા, ત્યાંથી બાયણે નીકળી ગયા છે. હવે મુકચુંદ ગુફાની બાયણે. મુકચુંદ ગુફાની અંદર વિડીયો ઉતારવાની મનાઈ હોવાથી આપણે ત્યાં વિડીયો ઉતાર્યો નથી. હવે આવી ગયા છે એની બાયણે મુકચુંદ ગુફા. જો આપણે આવી ગયા છે રેવતી કુંડ. એ એક્ઝેક્ટ દામોદર કુંડની ઉપર છે રેવતી કુંડ. મસ્ત મોટો મોટો કુંડ છે રેવતી કુંડ. તો આપણે ત્યાં આવી ગયા છે. ભવનાથમાં આવેલું છે. જો યુગભાઈ ને એના મમ્મી અહીંથી જોવે છે. અંદર પગથિયા છે, એનો દરવાજો સામેની સાઈડ છે. આપણે ઉપરની સાઈડ ઊભા છીએ અત્યારે. આપણે દામોદર કુંડની ઉપર જ્યાં મંદિર આવેલું છે ત્યાં જવાનું છે, ત્યાં જઈએ છીએ. મુકચુંદની ગુફા જોવા સામે ગયા હતા ત્યાં અંદર, ત્યાં થઈને હવે જઈ રહ્યા છીએ અહીંયા ઉપર મંદિરે. જો મંદિર ચડી રહ્યા છે. સામે પાછળની સાઈડ છે એક મંદિર. હવે મંદિરે જવાનું છે. આપણે અહીંયા ઉપર દામોદર કુંડની ઉપર જે મંદિર છે ત્યાં મંદિરે આવી ગયા છે. અલગ જ પ્રકારનું મસ્તીનું મંદિર છે. જો મસ્ત મંદિર છે. અને પાછળની સાઈડ ગિરનાર. અહીંયા ગુરુ દત્તાત્રેય અંબેમાનું મંદિર. આપણે નીચે સાઈડ દામોકુંડ છે, ત્યાં દામોકુંડથી ઉપર આવ્યા છે દામોદર કુંડ. આપણે એની એક્ઝેક્ટ ઉપર જ્યાં મંદિર છે ત્યાં મંદિરે આવ્યા છે. જો આ મંદિરનો સીન
અલગ જ પ્રકારનું છે હે પાણી ચોખ્ખું ચણાક અત્યારે મસ્ત ચોખ્ખું સાફ પાણી છે. સામે છે પીપળો અને તુલસી ભગવાન ત્યાં બધાય જ્યારે ભાદરવીમાં હોય ત્યારે અમે બધાય પણ પાણી રેડવા આવીએ છીએ ત્યાં. જો અહીંયા હમણાં શિવરાત્રિનો મેળો આવી રહ્યો છે એટલે સાફ સફાઈ બધી કમ્પ્લીટ ચાલી રહી છે. બધી સાફ સફાઈ કરી નાખ્યું છે, બધે ચોખ્ખું ચણાક કરી નાખ્યું છે. કારણ કે હમણાં 11 તારીખે બીજા મહિનામાં શિવરાત્રિનો મેળો આવશે. આવું ને મેળામાં, શિવરાત્રિના મેળામાં હમણાં યુગભાઈની બધા વાઇટ જોઈ રહ્યા છે શિવરાત્રિના મેળાની, ક્યારે શિવરાત્રિનો મેળો આવે. ના ના જવું જ છે, પણ ત્યારે આપણે બરોબર લગ્ન ને બધી ભેગું જ અમારે લગ્ન છે. તો લગ્નની 1 તારીખ નહીં હોય તો મેળ આવશે, ને કે પછી એ નહીં મેળ આવે. જો આ છે નરસિંહ ભગવાન. તો આવશું જ આપણે, ટાઈમ છે જ આપણી આગળ. અમે બધા ફ્રેન્ડ આવ્યા ત્યારે આ સામે બેઠા હતા. જો મંદિર સાફ થઈ ગયું મસ્ત. યુગભાઈ બે ગયા છે નીચે, પ્રવાસના છોકરા આવ્યા છે. રવિવાર છે તો છોકરાઓનો પ્રવાસ છે. પ્રવાસના છોકરા આવી ગયા છે. મંદિર મસ્ત છે, મંદિરનું કામ ચાલુ છે. તો મંદિર તો અત્યારે બંધ છે, ત્યાં બાયણેથી દર્શન કરી લીધા. હાલો પૈગે લાગી આવ્યા છે મંદિરે. હવે જઈ રહ્યા છે દામોકુંડ તરફ. પગથિયા જાય નીચે દામોકુંડ આવી ગયું છે. મસ્ત પેન્ટિંગ કરેલું છે આ સાઈડ, પાછળની સાઈડ. આ સાઈડ એ મસ્તીનું છે. કૃષ્ણ ભગવાન રાધે કિશનનું પેન્ટિંગ કરે છે મસ્તીનું. પછી ઉપર મંદિરની સીડી. દામોકુંડ નીચે આવી ગયા છે આપણે, જ્યાં સાઈડમાં છે અહીંયા કુંડ અને સામે છે જે ગિરનાર. જો અહીંયા હાલી હાલીને આવી ગયા છે. અહીંયા બધે બહારથી આવી રહ્યા છે પાણી રેડવા. આજે રવિવાર છે એટલે ભીડ વધારે છે. યુગને એના મમ્મીને પાણી રેડવા જવું છે. રેડિયા જા પિતૃને પાણી રેડિયા જા. જો એ પાણી રેડવા જાય છે. આપણે અહીં ઊભા છે સાઈડમાં. જો એ ગઈ છે પાણી રેડવા. રેડ પાણી રેડી પાણી રેડવાનું કામ એણે ચાલુ કરી દીધું છે. હું પાણી રેડી આવું કે પિતૃને. જો પિતૃને પાણી રેડે છે. આપણે અહીંયા ઊભા છે નાથીની સામે પીપળો છે. જો પાણી રેડવાનું ચાલુ છે. રેડ પાણી રેડવા છે. પાણી હા હવે પૈગે લાગી લીધું. રેડી હાલો પાણી રેડાઈ ગયું છે. પાણી રેડીને ઉપર આવી ગયું છે. યુગભાઈ આમ આટા મારે છે. રેડાઈ ગયું પાણી. પિતૃ સુધી પહોંચી ગયું ને. પિતૃને પાણી પાઈ દીધું. કામ ઊંચું કરી નાખ્યો ભાઈ. આજે અમાસ છે. આજે અમાસ છે તો એટલે આ બધા પાણી રેડવા આવે. પરવાર રવિવાર છે એટલે નહીં, પણ આજે અમાસ છે ભાઈ. અમાસ છે એટલે બધા પાણી રેડવાવાળા આવે છે. અમને એમ હતું કે રવિવાર છે એટલે, પણ રવિવાર નહીં પણ આજે અમાસ છે એટલા માટે એવા છે. અમાસના દિવસે રેડી હશે ને. અમે ભાદરવી અમાનથી જ આવતા. આજે અમાસ જ છે. મને અત્યારે યાદ આવ્યું. ના દુકાને કોકે મને આજ કીધું હતું એટલે યાદ આવ્યું કે આજે અમાસ છે એમ. અમાસ છે એટલે બધા પાણી રેડવા આવે છે. રવિવાર છે એટલે નથી આવતા, પણ અમાસની હિસાબે આવે છે. ગયો ભાદરવી અમાનથી તઈ તો આવીશો પછી અત્યારે શું છે એવું ના હોય કઈ. હા એ છે, આવ્યો હોય તો રેડ લેવાનું હોય નહીં. એ વાત સાચી. પ્રવાસ આવ્યો છે. હવે છોકરાઓ જઈ રહ્યા છે પાછા. જો રિટર્ન આપણે ઉપર હતા ત્યારે ત્યાં હતા, હવે પાછા રિટર્ન જઈ રહ્યા છે બધા. અને અમે આટા મારી મારીને અમે થાકી ગયા છે તો અમે ઘડીક પોરો ખાવા બેસી ગયા. ઘડીક પોરો ખાઈ લઈએ પછી આમ ભવનાથ સાઈડ જાઉં. હાલો હવે આપણે બાયણે જઈ રહ્યા. જો અહીંયા ગલુડિયા અને માં બે મસ્તી કરી રહ્યા છે. જો છે ને બાકી એને મજા છે. બાકી જો એ જોજો બટકું
એને મજા આવી ગયો ભાઈ જો. યુગ ને એના મમ્મી બે સામે જો આ કંઈક છે ત્યાંથી આડી કંઈક ખરીદી કરશે. આપણે અહીં નીચે છીએ, એને કંઈક લેવું હોય છે કાંડે બાંડે બાંધવાનું. જો રેકડીએ જાય છે. ના એ તો સીધા નીકળી જાય, મને એમ કે રેકડીએ જાય. ચલો રોડ ઉપર લેવું છે કાંઈ? ખરીદી કરવા આવી ગયા છે. કેળા ખાય છે જોઈ, કેળા નાખ્યા છે જો અહીંયા. યુગભાઈ તમે એને બોલાવતા નહીં, એને વાયા થાય તો કે ધ્યાન નહીં પડે. આ જો અહીંયા બેઠા છે, કેળા નાખ્યા છે, કેળા ખાય છે. એકને બિચારાને પગ નથી જોયા, એક બચ્ચું છે. એક નાનું એવું બચ્ચું છે. આપણે જો એક જેટમાં સામે મંદિર હતા, અહીંથી આખું મંદિર દેખાય છે મસ્તીનું. હવે અહીં નીચે આવી ગયા છે. હવે આમ ભવનાથ મંદિર બાજુ જવાનો પ્લાન હાલે છે. યુગનીના મમ્મી પણ બે આવી ગયા છે. અને પહેલાં આવ્યા ત્યારે એ મગર હતી, એટલે યુગભાઈ કે આપણે જોઈ છે મગર, જોવા આવ્યા છે આપણે અહીંયા. પણ આ ફેરે મગર હોય એવું લાગતું નથી કાંઈ. ગયા ફેરે જો આ ડેમે હતી, આજે છે નહીં, સામેની કાંઠે હતી. યુગભાઈ ગોતે છે હોય તો, પણ છે નહીં. જો સામેને કાંઠે ત્યાં હતી, અત્યારે છે નહીં. યુગભાઈ નથી આજે, દૂર હોય છે એટલે વાંધો નથી. સામેને કાંઠે બેઠી હોય, આજે છે નહીં. પણ ગયા છે વેલનાથ મંદિર ભવનાથ. વેલનાથ મંદિરે આવી ગયા છે યુગભાઈ. એને જવું છે રોપવે બાજુ, રોપવે જોવા. રોપવે પણ આવી ગયા છે આપણે. યુગભાઈ કે રોપવેમાં બેહવું છે, નથી ટાઈમ થઈ ગયો છે મોડું, એટલે રોપવેમાં બેહવાનું હોય નહીં, કારણ કે અત્યારે બંધ થઈ જાય. ના ના ચાલુ છે. એની મમ્મી કે બંધ થઈ ગયું. મેં ના ના ચાલુ જ છે. તો રોપવે ચાલુ છે. યુગભાઈને બેહવું છે એમાં. યુગભાઈ કે મને એમાં બેસાડો. જો ગુલાબી કલરની અમે ગયા હતા ત્યારે આ ગુલાબી કલરની હતી, એમાં બેઠા હતા. સામે છે અંબાજી મંદિર. પેલા જૈન ડેરાસન વ્હાઈટ દેખાય, અને એની ઉપર છે અંબાજી મંદિર. હોયા જાવ નહીં હો ક્યાંક, મને એમ છે બેસી જાવ નહીં ક્યાંક. બે અંદર હાઈલા જાવ છો, પણ ટિકિટ લઈ લ્યો ને ક્યાંક બધાની. બીજું તો કયું મેં આ બે અંદર હાઈલા જઈ, મેં ક્યાંક ટિકિટ લઈ લે નહીં ત્યાંથી ક્યાંક. અત્યારે ક્યાંક બે એ તો હાઈલા જ જાય છે અંદર. હા એ તો ક્યાંક ટિકિટો લઈ આવો ને. પૈસા હે પેલા બે માંથી કઈ પાસે તમારા, તો તમે ટિકિટ લઈ લો. એમ બાયણેથી ના આવવા દે ભાઈ, એમ હાલતા હશે કઈ. યુગભાઈ ને મમ્મી કિચનની ખરીદી કરી રહ્યા છે. લાભુભુ ચાલી રહી છે ભજીયા. આપણે આટા મારવાના. યુગભાઈ મમ્મીની ખરીદી ચાલુ થઈ ગઈ છે, હવે નક્કી નથી કાંઈ. શું લેશો? હે મંગળસૂત્ર લઈ લે લઈ લે ગમે તો લઈ લે. હજી અહીંયા ક્યાંય ગમતું નથી, અને વાંચી આટા માર્યા માર થઈ છે. અમે ને ઉગુભાઈ થાકી ગયા. ટાટા બાય બાય ભવનાથ. દુકાને આવી ગયા છે યુગને ને એના મમ્મીને ને મારે કઈ નહીં ને ખાવો પીવો. ભાઈએ કિચનની ખરીદી કરી લીધી છે. એક આવું લીધું છે ને એક આ, બે કિચન લીધા છે યુગભાઈએ. હા યુગભાઈએ કિચનની ખરીદી કરી છે ભાઈ. આ ગન છે. હાલ હા તો હાલે એવી છે લાગે તને. એ મસ્તી નહીં હો ભાઈ, મસ્ત હાલતો તો એ વાત પૂછો. યુગભાઈ લબુબો જ થતું છે. યાર આવી ગયો છે, એક જ લીધો હવે પેલા. ખાવો કેમ છે બાકી? છે ને મસ્ત તીખો. શિયાળામાં ખાવો તો પીવો જ છે હો ભાઈ. છે ને બાકી મસ્તીનો તીખો ખાવો. એકદમ ગરમા ગરમ ધુવાણા નીકળે છે આમાંથી. તો મજા લીધા છે આપણે. અડધો પી ગયા છે. મેં તો બહુ પીધો, મજા આવે. જોશો તો જોઈ લે. બીજું તો આ વચ્ચે ગન કઈ ગયા ભાઈ ને ખાવો પીવો નથી. મમ્મી ધરાર પાય છે. થોડા જો ઠોયરો રેવા દો ભાઈ, નો પીવા દેવા દે. પાયો હો ભાઈ, ધરાર પાયો હો ભાઈ. ઓમે ઉધરા અને શરદી ને થઈ ગયા ને રિએક્શન જોયા જેવું છે યુગભાઈ નું.
હવે પીએ ને એક ચમચી તો માન પીધી, હવે પૂરું. પિયુકભાઈ ભાઈ ગયા. મંદિરે આવી ગયા છે. જો અહીં આવું છું, મસ્ત મંદિર છે. અને લચ્છી પીવા પહોંચી ગયા છે. ચામુંડા લચ્છીમાં યુગભાઈ ને એના મમ્મી ચામુંડા લચ્છીમાં લચ્છી પી નાખી. ભાવના ફરીને આવી ગયા છે. પાણીપુરી આવી ગઈ છે. યુગભાઈ ખાવા માંડ્યા છે.